નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. હું અંજલિ રાવલ તાજા સમાચાર સાથે હાજર છું. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન પોકળ સાબિત થઈ રહ્યું છે. શીતલ ચોક વિસ્તારમાં શૌચાલયનું ગટર લાઇનમાં સીધું જોડાણ અપાતા હવે ગટરો ઉભરીને મળમૂત્ર જાહેર માર્ગો પર વહે છે. આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક રહીશીઓ દુર્ગંધ અને રોગચાળાના ભયથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હમણાં તો પ્રશ્ન એ છે કે નગરપાલિકા શું કોઈ રોગચાળો કાઢી નીકળે પછી જ હરકતમાં આવશે? ઉપરાંત વિસ્તારમાં યોગ્ય કચરા પેટી ન હોવાને કારણે કચરો પણ ખુલ્લેઆમ રોડ પર નાખવામાં આવી રહ્યો છે અને પશુઓનો પણ આતંક વધતા અસ્વચ્છતાની સ્થિતિ ગંભીર બનતી જાય છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ હવે યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી નિભાવવાની માંગ સાથે તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.